નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અંગ્રેજી યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા. તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં એક બાળકના એક સંઘર્ષની બહુ સરસ અહીંયા વાત કરી છે. જ્યારે આ બાળક પાછળથી મોટું થઈ છે ત્યારે સંગીત ક્ષેત્રમાં બહુ મોટી સિદ્ધિ મેળવે છે અને પાછળથી એ વિશ્વમોહન ભટ્ટ નામથી ઓળખાય છે. તો ચાલો આપણે લેસનમાં જોઈએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહનનો જન્મ એક સંગીત પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, અને સંગીત એ એના બ્લડમાં લયમાં હતું. He grew up with his musicians, અને ઉછેર એનો સંગીતકારો જોડે થાય છે. અને like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. એટલે એના પિતા અને એના કુટુંબના સભ્યો એને મોંથી વગાડવાનું જે મ્યુઝિક હોય છે એમાં તાલીમ આપવાનું એ લોકો વિચારતા હોય છે, અને પછી હાથથી વગાડવાનું જે વાયોલિન હોય છે એમાં એ લોકો તૈયારી કરાવડાવે છે. તો when he was about 10, તે જ્યારે 10 વર્ષનો હોય છે ત્યારે he started liking sitar. ત્યારે એને સિતાર બહુ ગમી જાય છે. He was also trained in it and play it for about 3 years. એટલે એને લગભગ 3 વર્ષ સુધી તાલીમ લીધી અને પછી એને વગાડવાની શરૂઆત કરી. A German lady came to stay with Mohan's family to learn music from his father. એટલે એક વખત એવું બને છે કે જર્મનથી કોઈ લેડી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે આવે છે. It was then that the guitar entered in his life. અને ત્યારથી મોહનના જીવનમાં ગિટારનો પ્રવેશ થાય છે. He began his experiment with that beautiful instrument. અને પછી આ એક સુંદર અદ્ભુત સાધન જોડે તેણે એક પ્રયોગ શરૂ કર્યો. No other instrument now in my life. એટલે અહીંયા મોહન કહે છે કે મારા જીવનમાં હવે બીજું કોઈ સાધન નહીં. I want to play the guitar only. ફક્ત હું ગિટાર જ વગાડીશ, એમ said મોહન to himself. અહીંયા મોહન પોતાની જાતને એટલે પોતે મનોમન બોલે છે. ગિટાર took all his time. અને આખો દિવસ ગિટાર એના હાથમાં રાખે છે. ગિટાર, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violins are practiced. એટલે અહીંયા આખો દિવસ ગિટાર એમ, અને અમારું જે ફેમિલી છે એ સિતાર, વોકલ્સ અને ક્લાસિકલ જે મ્યુઝિક હોય છે એ પ્રેક્ટિસ કરે છે. બરાબર. The guitar does not have the effect which our instrument do, and moreover. એટલે અહીંયા it's not from India, said one of the family members. એટલે અહીંયા કુટુંબનો કોઈ સભ્ય એને કહે છે મોહનને કે ગિટારનો અવાજ જે છે એ બરાબર નથી એમ. બરાબર. અને આ ઉપરથી આ જે વાદ્ય છે એ ભારતનું નથી, ઇન્ડિયાનું નથી એમ. એટલે અહીંયા કુટુંબનો કોઈ એક સભ્ય એને જણાવે છે મોહનને, ડુ યુ નો યોર ફાધર ડોઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. શું તમે જાણો છો કે તમારા ફાધર આના માટે તમને પરમિશન આપશે નહીં ગિટાર માટે? તો સેડ આંટી એટલે એની જે કાકી હોય છે એ જણાવે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ પાછળથી એની જે મમ્મી હોય છે મોહનની એને મદદ કરે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એની જે ઈચ્છા હોય એ પ્રમાણે એને કરવા દે. ડિઝાયર એટલે ઈચ્છા. સી ડિક્લેર, પછી એનું મમ્મી નક્કી કરે છે કે ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. અને પછીથી એના ફાધર છે, એના પિતા પણ એને સપોર્ટ કરે છે. He was overjoyed and decided to modify this western instrument. અને પછી એ અતિ ખુશ થઈ જાય છે અને જે આ જે વેસ્ટર્ન જે પશ્ચિમનું જે સાધન છે એને મોડિફાઈ કરવા માટે એ તૈયાર થઈ જાય છે. He tried to make it suitable for playing pure Indian classic music. અને એ આ જે
મ્યુઝિક છે એને એક ભારતીય વાદ્ય મ્યુઝિક તરીકે એને અનુરૂપ આવે એ રીતે બનાવવાનો પ્રયત્ન કરે છે. He spent 2 more years with guitar only. અને એને કેટલા વર્ષ ગિટાર જોડે પસાર કર્યા? 2 વર્ષ. એમ spent એટલે પસાર કરવું. One evening there was a gathering of close family friends. એટલે એક દિવસે સાંજે એના કુટુંબના જે આખા નજીકના જે સભ્યો હોય છે એ બધા ભેગા મળે છે. In this small gathering, Mohan's brother, sister and nephew who were also performing arts. એટલે આ જે બધા સભ્ય ભેગા થાય છે એમાં મોહનની સિસ્ટર હોય છે, એનો ભત્રીજો હોય છે, એ બધા પોતપોતાની એક કળા જે સંગીત થ્રુ એ બધા ત્યાં રજૂ કરે છે. અને પ્લે મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે તેઓ પોતપોતાનું એક જે સાધન હોય છે સંગીતનું એ લોકો વગાડે છે એમ. તો there was a great appreciation Mohan to express his wish to perform. અને ત્યાં બધાનો વખાણ થાય છે, પ્રશંસા કરવામાં આવે છે. અને મોહન પણ એની જે વીણા હોય છે, ગિટાર હોય છે એ પણ વગાડે છે. એટલે મોહન to express his wish to perform he play on guitar. એટલે એ ગિટાર વગાડે છે. After his performance a relative said, એના પરફોર્મન્સ પછી કોઈ સંબંધી હોય છે એ જણાવે છે કે you need to work very hard with a new instrument. એટલે તમારે આ જે નવું સાધન છે સંગીતનું એની જોડે તમારે વધારે સખત મહેનતની જરૂર પડશે એમ. અહીંયા કુટુંબનો કોઈ સભ્ય હોય છે સંબંધી એ મોહનને જણાવે છે. તો one of the relatives છે, પછી એક બીજું સભ્ય જણાવે છે કે if it were the sitar you would have been competition with your brother and sister. એટલે જો તારી જોડે તો જો તું સિતાર વગાડે તો તું તારા ભાઈ જોડે અને બેન જોડે તું કોમ્પિટિશન કરી શકે છે. You have already spent 2 years on it but still this instrument needs more. તે ઓલરેડી 2 વર્ષ આ ગિટાર શીખવામાં કાઢી નાખ્યા છે અને હજુ પણ તારે આ ગિટાર આ જે ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા માટે તને વધારે સમયની જરૂર પડશે. After his performance someone said the sitar's sound is like flowing a stream. એટલે એના પરફોર્મન્સ પછી કોઈ એને જણાવે છે, કોઈકે જણાવ્યું કે સિતારનો સાઉન્ડ કેવો છે? એક ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે વહેતા ઝરણા જેવો હોય છે. Your instrument doesn't have that depth. એટલે તારી જે ગિટાર છે એનો સાઉન્ડ તો એમાં કોઈ ગહનતા, કોઈ ઊંડાણ નથી એમ. એટલે ટૂંકમાં અહીંયા મોહનને જે કુટુંબના સભ્યો છે એ પેલા બીજા વાજિંત્રો વગાડવાનું કહે છે, વાજિંત્રોમાં રસ લેવાનું કહે છે, પણ મોહનનું જે મન હોય છે એ પેલું જે પશ્ચિમનું જે વાદ્ય હોય છે ગિટાર એમાં હોય છે. તૈયાર અનધર સેડ, પણ અહીંયા બીજું કોઈક સભ્ય કહે છે યર બ્રધર પ્લે ધ વાયોલિન, હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તમારો ભાઈ તો અહીંયા વાયોલિન વગાડે છે અને એના જે તાર અને જે રાગ છે, જે સૂર છે એ કેવા છે? સુંદર છે, બ્યુટીફુલ છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ સાધન, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જોડે, આ વાદ્ય જોડે તું શું કરે છે? તો મોહન વોઝ ડિપ્રેસ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને અહીંયા મોહન પોતે દુઃખી થઈ જાય છે અને આખો દિવસ એ રોડીને કાઢી નાખે છે. He had already given 2 years of his life to this instrument. અને એણે જીવનના 2 વર્ષ તો એણે આ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા પાછળ કાઢી નાખ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ્સ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ એ હૃદયથી તો ઈચ્છે છે કે હું ફક્ત ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ સાધન નથી. He thought, એટલે અહીંયા મોહન વિચારે છે. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. એટલે અહીંયા મોહન કહે છે કે આ જે સંગીતનું જે સાધન છે એક દિવસ એવો આવશે કે મારો એક ચહેરો બનશે. મને ચોક્કસ વિશ્વાસ છે અને I am
going to make it big અને હું તેને બહુ મોટું બનાવીશ. એટલે એ પોતાની જાતે એક દૃઢ નિશ્ચય કરી લે છે. determine એટલે નક્કી કરવું. This experience took place when Mahan was only 16 years of age. અને આ જે અનુભવ છે એ ક્યારે થાય છે મહાનને કે જ્યારે એ 16 વર્ષનો હોય છે ત્યારે. It was the turning point of his life. અને આ એના જીવનનો એક મહત્વનો વળાંક હતો. Mahan double his riyaz and practice for about 10 hours a day. એટલે અહીંયા મહાન એની વીણામાં દિવસમાં લગભગ 10 કલાક જેટલો જુદા જુદા રાગો શીખવા માટે એ કાઢી નાખે છે. He also studied other aspects of the guitar. અને એણે વધારાના જે ગિટારના જુદા જુદા પાસાઓ હોય એ પણ શીખ્યા. અને he decided to incorporate the specialty techniques and the sounds of every instrument into the guitar. અને એને ગિટારના જુદા જુદા જે તાલ હોય છે, જે સુર હોય છે એને શીખવાનું શરૂ કર્યું. અને he wanted to invent something which give the sound and the tune of the western guitar but could he play like an Indian veena. એટલે એને એવી ઈચ્છા કરી કે ભલે તે વેસ્ટર્ન જે પશ્ચિમનું જે સંગીત છે એમાં સાઉન્ડ ત્યાં ના આવશે પણ એક ઇન્ડિયન એક ભારતીય વીણા તરીકે એને વગાડવાનું નક્કી કર્યું. એમ not only the sound that my instrument produces is important but it must also express my visions. એટલે આ જે મારું ઇન્સ્ટ્રુમેન્ટ છે ફક્ત એક સાઉન્ડ ઉત્પન્ન કરશે નહીં પણ મારું એક વિઝન, મારું જે ધ્યેય છે એ પણ એ ઉત્પન્ન કરશે એમ કે છે. what I want to say through the instrument. અને હું આ જે સાધન દ્વારા, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, આ જે સંગીતનું વાદ્ય છે એના દ્વારા હું જે જણાવવા માંગુ છું એ હું બતાવીશ એમ દુનિયાને એમ કહે છે. He said to himself, and finally with untiring efforts and understanding of ragas he created the wonderful Mahan Veena. એ પોતાની જાતને કહે છે અને સખત પ્રયત્ન એ કરે છે અને એના જુદા જુદા રાગો એ એમાંથી ક્રિએટેડ સર્જન કરે છે અને એક દિવસે એ વન્ડરફુલ મહાન વીણા, એક દિવસે હું અદ્ભુત વીણા બનાવીશ એમ કહે છે. Today the world know Mohan is a Pandit Vishwa Mahan Bhatt, the winner of a Grammy Award. અને આજે વિશ્વ એને પંડિત વિશ્વ મહાન ભટ્ટ તરીકે ઓળખે છે. તો અહીંયા ગ્રેમી એવોર્ડના વિનર તરીકે, એટલે ગ્રેમી આ જે વિશ્વમાં એક જે સંગીત ક્ષેત્રમાં આપવામાં આવતો હોય એ એવોર્ડ એને મળે છે, ગ્રેમી એવોર્ડ. બરાબર. તો આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. અને મારી જે ઈચ્છા હતી, જે મારું જે પ્રબળ ઈચ્છા હતી એ મેં પૂરી કરી, મારું જે પેશન હતી, વિઝન હતું એ પૂરું કર્યું. અને સેડ મહાન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. અને આ જે શબ્દો છે 1993માં એક એવોર્ડ સેરેમની હોય છે એનું જે ત્યાં એ જણાવે છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું લેસન 3 પૂરું થાય છે. હવે પછી આપણે ચોથા લેસનની ચર્ચા કરીશું.